जामनगर से एक इंसानियत भरी खबर, जहां एक ब्रेन डेड युवक के परिवार ने अपनी तकलीफों को दूसरों की जिंदगी में बदल दिया। जीजी अस्पताल में भर्ती 40 वर्षीय मुकेश बांभनिया के मस्तिष्क में रक्त वाहिका फटने से सूजन आ गई थी। डॉक्टरों के भरसक प्रयासों के बावजूद उन्हें ब्रेन डेड घोषित कर दिया गया, लेकिन परिवार ने एक बड़ा फैसला लिया, अंगदान का। राज्य सरकार के सहयोग से अहमदाबाद से विशेष चिकित्सा टीम जामनगर पहुंची। ऑपरेशन के बाद मुकेश के लिवर और एक किडनी को सुरक्षित निकाल लिया गया। इन अनमोल अंगों को शाम को हवाई मार्ग से अहमदाबाद भेजा गया। अस्पताल से एयरपोर्ट तक बनाया गया विशेष ग्रीन कॉरिडोर और पुलिस की तत्परता ने इस मिशन को सफल बनाया। डॉक्टर दीपक तिवारी, डॉक्टर भौमिक, डॉक्टर पवन वसोया और पूरी चिकित्सा टीम के प्रयासों ने एक बार फिर साबित किया, मौत के बाद भी जीवन दिया जा सकता है। हूँ बांभणिया जयंती बाणजीभाई, मारा भाई जे नानो भाई है मुकेशभाई बांभणिया ते આજરોજ સ્વર્ગવાસ થયેલ છે અને તે તારીખ 6/10/2025 ના રોજ ઘરે રાત્રે 9 વાગ્યાના ટાઈમે અકસ્માતે પડી ગયેલા હતા અને અમે તેમને 9 વાગે જીજીમાં લઈ આવ્યા હતા સારવાર માટે, પણ 7 ને 8 તારીખે પછી એને પાછું એડમિટ કરેલ જીજીમાં અને 8 તારીખે એનું સીટી કરાયેલ તો કીધું કે ભાઈને હેમરેજ છે અને તેને એડમિટ કરવા પડશે, એટલે 8 તારીખે અમે એડમિટ કર્યા હતા। 8 થી 11 તારીખ સુધી 8/11/10/2025 સુધી અમે જીજીમાં એડમિટ હતા, પણ તેનું ઓપરેશન થયું નહોતું અને મેં સાહેબને પૂછ્યું તો કે અમારે આમાં પ્રોસેસમાં ટાઈમ લાગશે, એટલે પછી મેં એને પ્રાઇવેટમાં 12 તારીખે લઈ ગયો હતો પ્રાઇવેટ હોસ્પિટલમાં અને પ્રાઇવેટમાં એનું ઓપરેશન કરાવ્યું હતું અને 12 થી 16 તારીખમાં અમને પાછું ત્યાંથી ડિસ્ચાર્જ મળી ગયેલ હતું અને 21 તારીખે ફરી એને વહેલી સવારે 5 વાગે 5 થી 6 ની વચ્ચે 21 તારીખે પાછું એને આંચકી આવેલી અને તેને પાછું એનું મગજ કામ કરતું ન હતું, એટલે અમે ફરીથી પાછા એને જીજીમાં લઈ આવેલા હતા અને પછી તેને ઓપરેશન કરેલ અને ઓપરેશન કર્યું 21 થી આજ સુધીમાં, પણ તે ભાનમાં આવેલ ન હતા અને તેની કોઈ તબિયતમાં સુધારો થયેલ ન હતો અને પછી હમણાં 2 દિવસ પહેલાં અમને ડૉક્ટર સાહેબે જાણ કરેલ કે તેનું બ્રેન ડેડ થયેલ છે, જો તમે એના કોઈ પણ અંગદાન કરવું હોય તો અંગદાન કરી શકો છો। એટલે મેં મારા ઘરના સભ્યોની મંજૂરી અને સહમતિ લઈ અને અમે અમારા ભાઈ જે સ્વર્ગવાસ થયેલ છે મુકેશભાઈ બાંભણિયા તેનું અંગદાન કરવા અમે સાહેબને મંજૂરી આપેલ છે।